આખા વર્લ્ડમાં વિશ્વમાં એક જ છે, આ ગોળામાં એક જ. આ ગોળામાં એક જ છે. અને વિશ્વમાં એક જ છે જે મૂછાળા શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર. સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો આજની ગઈ રાતે આપણે થરાદમાં રોકાણા હતા. આજની નહીં, હવે આજ નથી રોકાવું ભાઈ, હવે નીકળી જઈએ. કેમ કે આને ખર્ચો વધારે થઈ જાય ખોટો બિચારા. અલા ખર્ચાનું કોઈ નહીં યાર. અંબાણી હમણાં આવ્યા હતા અમદાવાદ નાઈટમાં મળવા, પણ ટાઈમ નતો ને એટલે ના મળ્યો. વાહ વાહ બાપુ વાહ. નથી રોકાઈ જવાનું. ના ના હવે નથી રોકાવું. અલા રોકાવું તો અત્યારે કઈ મંદિરે લઈ જશે? રોકાવું પડશે તમારે. રોકાવાનું પડશે. નહીં રોકાવું. કઈ મંદિરે લઈ જશે? મૂછાળા સામનું ધરણીધર ઢીમા ભગવાન જે વિશ્વમાં એક જ છે, મૂછાળા કૃષ્ણનું મંદિર. આખા વર્લ્ડમાં વિશ્વમાં એક જ છે, આ ગોળામાં એક જ. આ ગોળામાં એક જ છે. હા. વાહ ભાઈ, તો મંદિરે જવાનું છે. ભગવાન શ્યામનું મૂછાળું મંદિર છે. મતલબમાં ભગવાનની જે મૂર્તિ છે ને એમાં મૂછું છે, એ રીતના હે ને? યસ યસ. ફેમિલી તેણે બાઇક કરી નાખી છે રેડી. અને આની પાસે ગાડી નથી એટલે આની આ સીટ છે ને, સીટ જ નથી. એટલે ત્યારે બમ પે દમ લગને વાલે. અને ભાઈ અહીંયા રોકાણા હતા ને અત્યારે અમારા જો મિત્ર આવી ગયા છે મળવા. કેમ છે? સારું ને? આમ 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 આમ. હા તો વાંધો નહીં, હાલો તો હવે અમે નીકળીએ. કેમ કે આજ બહુ વધારે કાપવાનું છે અમારે. કેમ કે અમારે છે ને જવાનું છે અમદાવાદ. ચાલો ભાઈ નીકળીએ હવે માતાજીનું નામ લઈને. જય માતાજી. ધીરે 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 નીકળીએ. તો અત્યારે ભાઈ અમે નીકળી ગયા છીએ. અત્યારે વાગ્યા છે 12:11 અને અમે નીકળી ગયા છીએ. જવાનું છે ભાઈ મૂછાળા સામે દર્શન કરવા. અહીંથી 15 કિલોમીટર જેવું થાય છે. પેલા ત્યાં જઈ અને શું કહેવાય, આખા વિશ્વમાં એક જ એવું મંદિર છે જ્યાં મૂછાળા શ્યામ બિરાજમાન છે. હું તો કોઈ દિવસ નથી ગયો, હું પહેલી વાર જાઉં છું. જોઈએ હવે ભાઈ, ભગવાન શ્યામના દર્શન કરીએ. શ્રી મૂછાળા શ્યામના દર્શન કર્યા અને અમારો મિત્ર છે ને અહીં બાજુમાં જ બીજું મંદિર છે, ત્યાં લઈને આવ્યો છે. તો મિત્રો હવે એને છે ને આગળ જે વાવ થરાદ કે બનાસકાંઠાથી પ્રોપર જોતા છે ને એમને આ મંદિર વિશે માહિતી હશે. તો ઢીમણ નાગના દર્શન કરાવવા લઈ આવ્યો હતો. ધરણીધર ભગવાનના દર્શન કરી લીધા હતા. અને અહીંયા આગળ એવું છે કે દર પૂનમે મેળો ભરાય છે અને જાજી પબ્લિક આવે કુલ મિલાઈને. અમારા વાવ થરાદ બનાસકાંઠાનું મિની દ્વારકા કે ને તો એ પણ છે અહીંયા આગળ. અને ખાસ વાત તો એ કે ભાઈ જાજીભાઈ કોઈને ખબર જ નહીં હોય કે મૂછાળા શ્રી કૃષ્ણ છે પૃથ્વીના ગોળામાં એક જ એવું મંદિર છે. અહીંયા આપણી સાઈડ હજી બધાને થોડી થોડી ઓછી ખબર છે. આ બાજુ તો ભાઈ બહુ પ્રખ્યાત છે. જેને ખબર હોય ને મને કહેજો કોને કોને ખબર હતી. અને વિશ્વમાં એક જ છે જે મૂછાળા શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર. સ્ટોપને એવું માહિતી નહીં ગુજરાતની અંદર કે અહીંયા આગળ કંઈ આવું પણ પ્લેસ છે. પણ ધીમે ધીમે તમારે જે ઇન્ફ્લુએન્સરો આવે ને માર્કેટિંગ કરતા જાય તો મળે આ એક ટુરિસ્ટ પ્લેસ છે, ખબર પડી જાય લોકો. જાજીભાઈ બધાને ખબર ન હોય અમુક લોકોને. ભાઈ શું કહેવાય, અહીંયા આવીને બહુ મજા આવી. આ સાઈડ આવો તો ચોક્કસ વિઝિટ કરજો. હા, અને જે લોકો વાવ થરાદથી જોવે છે ને એ તો અહીંયા આવીને જ ગયા હશે. તો સબસ્ક્રાઈબ કરી દેજો અહીંયા આગળ. હાલ ભાઈ આવું છે કે તારે? ના ભાઈ મારે નથી આવું. હાલ ને મજા આવશે. આટલો રહ્યો એટલે મને ખબર પડી ગઈ કે હવે આગળ ઘણું ભેગું રહ્યું નહીં. ને રેવાય એમ ને? અમારે ન રેવાય ને? ના રેવાય. 12 કલાક. 12 કલાક વધારે નહીં. ના હવે અત્યારે અમે હવે નીકળીએ છીએ અહીંથી. ગાડી મારી તૈયાર કરી. કેટલી કલાક બતાવે? 4 કલાકનો રસ્તો બતાવે છે ભાઈ. હવે જોઈ જ્યારે પૂગી ત્યારે. બાકી સ્પોન્સર કોક મળી જાય તો મજા આવી જાય. મળી જ જશે. પૂરી બાપુ સાનિધ્યમાંથી નીકળે ને આ જીવન સ્પોન્સર જ મળશે તમને. શું વાત છે? મોજ કરો. ચલો ભાઈ, 4 કલાકનો રસ્તો છે હવે. અમદાવાદ હવે ક્યારે પૂગી એનું કોઈ અમારું ફિક્સ તો હોય નહીં. ધીમે ધીમે જવું. બાકી રસ્તામાં થાકી જવું એવા વર્ડ લઈશું. પણ પૂગી જઈશું અમદાવાદ જ્યારે પૂગી ત્યારે. અત્યારે કેટલા વાગી જાય ખબર? 2:30 વાગવા આવ્યા. કેમ કે અમારે ઓલરેડી ગમે ત્યારે રોજ લેટ થાય જ છે.
બસ હારા મારું તમે સોમનાથ દેવા તમે ગોડલા દરવાલા આવો છો વનરાજભાઈ હા કેટલા સોમનાથ શું છે બાજુમાં જ તો હે કેમ સારું આવી ગયા બે ત્રણ વાર હું તો અહીંયા ઘણી વાર આવી ગયો અમારું પેલા સોમનાથ તમે દર્શન વગર કરી ગયા ને 2-3 વાર આવી ગયો અત્યારે કઈ બાજુ અત્યારે અમે ગયા હતા રાજસ્થાનમાં ગયા હતા રાજસ્થાન ગયા હતા નોન સ્ટોપ ખેંચી લીધું અત્યારે એક બ્રેક લીધો થોડોક નાસ્તો કર્યો અને હવે 80 કે 88 કિલોમીટર બાકી રહ્યું છે ને હવે પાછા નીકળીએ છીએ ભાઈ 600 નો તો માન સામે આપણી ગાડીની ટાંકીમાં દર વખતે 600 રૂપિયાનું 500 રૂપિયાનું સામે છે ને અત્યારે પાછા નીકળી ગયા છીએ ભાઈ 80 કિલોમીટર જેવું દૂર છે ધીમે ધીમે જઈએ અત્યારે કેટલા વાગી જા 6:30 તો થઈ ગયા છે ગરમી લાગી છે ગરમી ટ્રાફિકમાં ગાડી હાલતી હોય તો હવા તો આવે થોડીક બાકી તો એમનું તો હવાય ન આવે ચલો ભાઈ તું હે ફૂલ ટ્રાફિક હે લા રક્ષા વારે ભાઈ તમે 2 વ્હીલની કેટેગરીમાં ક્યાંથી આવવા મીડ્યા ચલો નીકળી ગયા ટ્રાફિકમાંથી બહાર હે ભગવાન અમદાવાદમાં ટ્રાફિક આજ મેં છે ને ફેમિલી ટ્રાફિકમાં આખો દી ટ્રાફિક વાળો જ રસ્તો હતો અને એટલે કોઈ દિવસ ટ્રાફિકમાં હાકી જ નથી ભાઈ સિટીમાં શું કહેવાય આપણે ગામડાના દેશી રાવર સિટીમાં આટલી બધી ગાડીઓ હાકી નથી પણ ધીમે ધીમે શીખી જઈશું વાંધો નહીં હા પોલીસવાળા હોય ને ત્યારે હર્ષિલભાઈની ગાડીમાં ફટાકડા ફૂટે હવે હર્ષિલભાઈ આજ સ્પોન્સર ગોતેલા હોય તો આપણે ત્યાં જવાનું છે બસ આપણે તો હોવાનું ખાવાનું પાણી પીવાનું મળી જાય એટલે લાટ બાકી બધું હાલ્યા કરે ભાઈ ધીમે ધીમે પણ ફાઇનલી પૂગી જાય ભાઈ અમદાવાદમાં ફેમિલી તમને ખબર જ છે ભાઈ અમારો સ્પોન્સર ગોતવાના હોય પણ અત્યારે ખાઈ લીધું છે મફતનું થોડુંક અને હોવાનો મેળ થઈ ગયો છે ઘણા બધાના મેસેજ આવતા પણ અત્યારે કેટલા વાગી ગયા એમાં કેટલા વાગ્યા છે 12:22 તો થઈ ગઈ છે હજી મેં બ્લોગ એડિટ કરી રહ્યા છીએ અપલોડ કરશું હજી મિની બ્લોગનો વોઇસ ઓવર બાકી છે કેમ કે હું આજ બ્લોગ અપલોડ નથી કરી કોઈ મિની બ્લોગ તો અપડેટ નથી દઈ શકો પૂરું એ રીતના હે અને અહીંયા જો કંઈક હાલે પગ દુખે છે બધાને શું કરું તો ડ્રાય થઈ ગયા છે અહીંયા બધા એડિટિંગ કરતા હતા બેઠા આ ભાઈ હજી બ્લોગ એન્ડ કર્યો એને પૂરો કર્યો અને હવે અમદાવાદવાળાને બધાને સ્પેશિયલ સોરી કેમ કે ભાઈ લેટ પી ગયા તો પછી વધારે અપડેટ દઈનું એકો અને ખાસ કાલ હું આવું છું સુરતમાં રોકાવાનું છે કામરેજમાં એ રીતનો પ્લાન છે બાકી તો મોટા ભાઈને બધા ત્યાં જ છે મારા દાદાના છોકરોની બધા જોઈએ કઈ રીતનો પ્લાન બને પણ વહેલા નીકળવાનો પ્લાન છે કે સવારે વહેલા નીકળીને તો સવારે વહેલા 11 વાગે તો સુરત પૂગી જવું આપણે કે એ સહી પછી 12 વાગે 2 વાગે 4 વાગે એવું હોય નક્કી નથી પણ બસ ભાઈ થાકી રહી છે હમણાંથી પણ બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યું ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં જાવ બધાને જય માતાજી બાય બાય અને 2 લાખ પૂરા કરાવવાનો ફટાફટ બાય બાય.